નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અને ઇતિહાસ. આજે આપણે જોઈએ તારીખ 12/7/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત થતી કાંઈ અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો આજે રવિવાર, વદ તેરસ અને શિવરાત્રીનો સારો સંયોગ છે. તેથી પ્રત્યક્ષ દેવ ભગવાન સૂર્યનારાયણ અને દેવોના દેવ મહાદેવની કૃપા મેળવવા માટે આજનો અતિ ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે પૂજા કરવાથી આપણું સારું આત્મબળ વધે છે અને તમામ પ્રકારના ભય તથા સંકટો આપણા દૂર થાય છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને વડીલો અને પિતાના આશીર્વાદથી સરકારી કે વહીવટી કામો જે કાંઈ અટકેલા છે એ સરળતાથી આજે પૂરા થઈ શકે છે. તેમજ સામાજિક ક્ષેત્રે પણ તમારો પ્રભાવ અને માન સન્માન તમારું સારું એવું આજે વધી શકે છે. ખાસ કરીને તમારા આત્મવિશ્વાસ પણ આજે સારું એવું જળવાઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ તો વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બજેટ અને રોકાણ આયોજન માટે આજનો દિવસ સારો એવો ઉત્તમ દિવસ છે. તેમજ પરિવારમાં સુખ શાંતિનો પણ સારો આજે માહોલ રહી શકે છે. આજે તમારી વાણીથી મધુરતાથી વેપારમાં પણ તમારે સારો એવો લાભ અને ફાયદો આજે થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રે. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવી અને નફાકારક તકો સામે આવીને એટલે કે ચાલીને આવશે. નફાકારક તકો સામે આવશે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓ અને નિર્ણયોમાં તમને સારી એવી મોટી સફળતાઓ મળી શકે છે. તેમજ નાની સુખદ યાત્રા પર સારા એવા યોગો છે, જેથી નાની એવી સુખદ યાત્રાઓ પર તમે સારી એવી રીતે આજે કરી શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે શિવરાત્રીના પવિત્ર પ્રભાવથી તમને સારી એવી માનસિક શાંતિ મળી શકે છે. તેમજ પ્રોપર્ટી કે જમીનના જે કઈ જૂના પ્રશ્નો છે એ જૂના પ્રશ્નોમાં તમને સારી એવી સાનુકૂળતા જણાશે. આજે તમારા ભક્તિભાવમાં પણ તમારું સારું મન આજે પરોવાયેલું રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારા રાશિના સ્વામી સૂર્યદેવનો જ દિવસ હોવાથી તમારું તેજ, ઉત્સાહ અને આત્મવિશ્વાસ સર્વોચ્ચ એવા સ્તરે રહી શકે છે. તેમજ આજે તમને સરકારી નોકરી કે વ્યવસાયમાં પણ સારી એવી પ્રગતિદાયક આજનો દિવસ છે. તેમાં પ્રગતિ મળશે અને તમને સારી એવી યશ કીર્તિ પણ મળી શકે છે. તેમજ આત્મવિશ્વાસ પણ તમારો આજે સર્વોચ્ચ રહી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત જળવાઈ રહેશે. તેમજ આર્થિક મુશ્કેલીઓ જે કઈ તમારી છે એ આર્થિક મુશ્કેલીઓ આજે દૂર થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો પ્રગતિદાયક અને સારો એવો આજે ઉત્તમ દિવસ છે. આજે તમને ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ પણ તમારો સારો એવો સમય આજે વીતી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું સારું એવું આનંદદાયક અને સંતોષથી ભરેલું રહી શકે છે. આજે તમારા જે કાંઈ જૂના આર્થિક પ્રશ્નો છે એ જૂના આર્થિક પ્રશ્નો આજે ઉકેલાશે. તેમજ જીવનસાથી સાથેનો પણ આજે તાલમેલ તમારો ખૂબ જ મધુર રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમને હિંમત અને પરાક્રમથી તમારા અઘરા વ્યાપારિક કાર્યો છે
એ અઘરા વેપારિક કાર્ય તમે આજે પાર પાડી શકશો. તેમજ હરીફો છે એ હરીફો ઉપર પણ તમે તમારો વિજય મેળવી શકશો. આજે તમને ખાસ કરીને અણધારી આર્થિક લાભના પણ સારા એવા સુંદર યોગ બની રહ્યા છે, જેથી આર્થિક લાભ તમને સારો એવો લાભ પણ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં વધ ફઢ. ધન રાશિ વાળા માટે કે આજે તમને આધ્યાત્મિક અને દાન પુણ્યના કાર્યોમાં તમારું મન પરોયેલું રહેશે. તેમજ આર્થિક સ્થિતિ જે કાંઈ તમારી છે એ આર્થિક સ્થિતિ આજે સારી એવી વધુ સદ્ધર બનશે. તેમજ વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમને સારું એવું ફળદાયી ફાયદાકારક થઈ શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજક. મકર રાશિ વાળા માટે કે આજે તમને કાર્ય કે જે કાંઈ વડીલો છે એમાં નવી મહત્વની તમને જવાબદારી મળી શકે છે. તેમજ વ્યવસાયમાં તમને સમજી વિચારીને આજે પગલું ભરવું જોઈએ. ખાસ કરીને રોકાણ કરેલું ભવિષ્ય છે એ ભવિષ્યમાં તમારું રોકાણ છે એ તમને સારો આર્થિક લાભ આજે અપાવી શકે છે. તો આ મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. ત્યારબાદ કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. તેમજ બિનજરૂરી ચર્ચાઓ તમારી છે એ બિનજરૂરી ચર્ચાઓ એ વિવાદોથી આજે તમારે દૂર રહેવું જોઈએ. ખાસ કરીને તમને આજે આધ્યાત્મિક ચિંતન માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો આજે સમય છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક. મીન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યો સમસ્યા પૂરા થતા તમારું મન અત્યંત પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. તેમજ આવકના નવા નવા સાધનો તમને સારી રીતે પ્રાપ્ત થશે. તેમજ મિત્રો અને સ્નેહીજનો આજે સુખદ સમય તમારો પસાર થઈ શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શિવરાત્રી એટલે શિવરાત્રી હોવાથી આજે શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરવા તેમજ ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરી તે પણ સારો એવો ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે સવારમાં તાંબાના લોટામાં શુદ્ધ જળ, ચપટી કંકુ અને થોડા અક્ષત ચોખા નાખી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવું તે પણ ઉત્તમ માનવામાં આવે છે. ત્રીજું આજે સાંજે ઘરના મંદિરે, ઘરમાં જે મંદિર હોય અથવા શિવ મંદિરમાં ઘીનો દીવો કરવો, જેનાથી આપણામાં નકારાત્મક જે કઈ ઉર્જા છે એ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચોથું ખાસ તો ઉનાળાની આખરી ગરમીને ધ્યાનમાં રાખી તરસ્યા લોકો માટે ઠંડા પાણી શરબતની વ્યવસ્થા કરવી, છાશની વ્યવસ્થા કરવી, જે કોઈ વ્યવસ્થા કરે તેને મદદ કરવી અથવા અગાસી પર પક્ષીઓ માટે કુંડા ભરવા તે પણ મહાપુણ્યદાયક માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલ છે. જે તમારી વ્યક્તિગત જન્મ ઘડી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 12/7/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 12/7/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠવદી તેરસ 14 માસિક શિવરાત્રી. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:12 નો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:36 નો. તિથિ જોઈએ તો આજે તિથિ છે તેરસ તિથિ 22:29 સુધી. ત્યારબાદ 14 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર 8:29 સુધી. ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્ર 29:41 સુધી. ત્યારબાદ આદ્રા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વૃદ્ધિ યોગ 20:06 સુધી. ત્યારબાદ ધ્રુવ યોગ. કરણ જોઈએ તો કરણ છે ગરકરણ 12:18 સુધી. ત્યારબાદ વણિજ કરણ 22:29 સુધી. ત્યારબાદ વિષ્ટિભદ્રા કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ કે બહુ વૃષભ રાશિ 19:16 સુધી. ત્યારબાદ મિથુન રાશિ કચ્છ
ઘ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.